રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મંતેશ પાંડે સાહેબનાઓના લોકસભા ચૂંટણી 2024 અન્વયે ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ તથા દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા ઇસમો મુદ્દે કડક પગલાં લઈ કાર્યવાહી કરવા ગેરપ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે કરેલ સૂચના અનુસાર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે ગોહિલ નાઓની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.એમ. દેવમુરારી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એસ. ચૌહાણ નાઓની એલસીબી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી દારૂ જુગાર શોધવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ મસૂરીભાઈ છુછર નાઓના સંયુક્ત બાતમી મુજબ દ્વારકા તાલુકાના વસઈ ગામની સીમમાં રહેતા લખમણભા નથુભા માણેક અને કરસનભા દેવુભા માણેક નાઓ પોતાના રહેઠાણ ઘરથી 2 ખેતર દૂર આવેલા તેના કબજા ભોગવટાની વાડીમાં દેશી દારૂ ભઠ્ઠી તૈયાર કરી દેશી દારૂ ગાળવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહેલ હતા તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.એમ. દેવમુરારીની આગેવાનીમાં ટીમ બનાવી સંયુક્ત પોપવગ જાડી ઝાખરાના જંગલ જેવા મસ્તાર પ્રસાર કરી લાંબી જહેમતના અંતે બાતમીવાળી જગ્યા શોધી કાઢી રેડ કરી દેશી દારૂ લીટર 300, આઠો 11,250 લીટર, અખાદ્ય ગોળના ડબ્બા નંગ 15 તથા દેશી દારૂની ભઠ્ઠીનું રો મટીરીયલ સાધનો મળી કુલ 84,790 નો મુદ્દામાલ કબજે કરી સંબંધિત વિરુદ્ધ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા.